ॐ शन्नो मित्रशं वरुणः भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु मामवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। તો આકાશની જેમ નિર્મલ અને નિર્વિકલ્પ, નિસ્સીમ. આત્મા કેવો છે? નિસ્સીમ. કઈ ત્રણ વસ્તુ સાથે સરખાવ્યું આકાશની? ચલો મને જવાબ આપો. નંબર 1 નિર્મલ, આકાશ જેવો નિર્મળ. પછી નિર્વિકલ્પ. ત્રીજું નિસ્સીમ. અંદરના મને શબ્દો કહો એટલે તમને ખ્યાલ આવે કે કયો કયો શબ્દ શ્લોકનો કયો શબ્દ સમજાવાઈ રહ્યો છે. એટલે શ્લોક જુઓ. નિસ્સીમ. હવે કયો શબ્દ આવે છે? નિસ્પંદન. નિસ્પંદન. હવે એટલે આકાશ કેવું છે? નિસ્પંદન. એટલે આત્મા પણ કેવો છે? નિસ્પંદન. સ્પંદન એટલે શું? સ્પંદન એટલે કે છે કઈક મૂવમેન્ટ થાય, ક્રિયા, કઈક ક્રિયા થાય, સ્પંદન થયા કરતું હોય. તો આકાશમાં કોઈ ક્રિયા છે? કોઈ ક્રિયા નથી. એનામાં વાયુની ક્રિયા, એ બધી ક્રિયાઓ ખરી, પણ આકાશમાં પોતાનામાં નો મૂવમેન્ટ. આમ ખસતું હોય, પૃથ્વી ખસે હોય, એની પ્લેટો ખસે છે, આ બધું ખસે, બધે મૂવમેન્ટ છે. આકાશમાં છે એમ આત્મામાં પણ નો મૂવમેન્ટ. કોઈ કરતા કોઈ ક્રિયા જ નથી, હલન ચલન કશું નથી. આપણે આમ બેસીએ એટલે આત્મા એમ નથી થતો. આપણે આમ અદબ વાળીને ધ્યાનમાં આમ બેસીએ એ તો આપણા ચિત્તની સ્થિતિ, કોન્સન્ટ્રેશન માટે, એકાગ્રતા માટે કરીએ. આત્મા એવો નથી. ઓ બાપરે, આત્મા એવો નથી. એને આમ કરવાની જરૂર નથી, એ તો છે જ એવો. એ સમજવાનું આ કે આત્મામાં કોઈ ક્રિયા નથી. એટલે એ આપણે વિચારવું પડે અંદર કે સ્પંદનથી, વિકલ્પથી, અસ્વચ્છતાથી
આ બધાથી હું રહિત છું. પછી કેવો છે તો કે નિર્વિકારમ. નિર્વિકારમ એટલે શું? ઉત્પત્તિ નાશ બુદ્ધિ 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 હ્રાસાદિ શૂન્યમ. નિર્વિકારમ એટલે કે જે ઉત્પત્તિ નાશ, જો ઉત્પત્તિ અને નાશ એટલે શું? વૃદ્ધિ થાય ઘટે, વૃદ્ધિ થાય ઘટે. આ બધું જગતમાં વજન વધે ને ઘટે, કંઈક કંઈક વધે કંઈક કંઈક ઘટે. આ બધાને શું કહેવાય? વિકાર. આ બધો વિકાર કહેવાય, વધવું ઘટવું. તો આત્મા એ વધતો હશે. આપણો વેઇટ વધે એટલે આત્માનું વેઇટ ના વધે. આપણું વેઇટ ઘટે એટલે આત્માનું, આપણું હિમોગ્લોબિન વધે ઘટે, કોલેસ્ટ્રોલ વધે ઘટે, LDL મરી ગયા, વધવા માંડ્યું, ટ્રાઇગ્લિસરાઇડ, થાઇરોઇડ, ડાયાબિટીસ, શુગર, બ્લડ પ્રેશર, એ બધું આપણે છે શરીરમાં જ, આત્મા જ નથી. ચિંતા ના કરે, એને કોઈ બ્લડ પ્રેશર જ નથી. આપણે સતત ચિંતામાં છે, એ વધ્યું વધ્યું વધ્યું, શુગર લેવલ વધી, આખો દી ચિંતા ચિંતા. આત્માને કશું નથી. કેવો છે? વૃદ્ધિ હ્રાસ શૂન્ય. ચિંતા જ ના કરવી. અને એ ચિંતા જશે ને તો ખરેખર શુગર લેવલ એ ડાઉન આવશે. આ ઘણું બધું સ્ટ્રેસને કારણે થતું હોય છે. સ્ટ્રેસ, બીપીમાં સ્ટ્રેસ બહુ મોટા ફેક્ટરો છે. બધામાં સ્ટ્રેસ મોટું ફેક્ટર છે. એટલા માટે દરરોજ થોડું ધ્યાન કરવાનું. ધ્યાન કરવાનું. શેનું ધ્યાન કરવાનું? આત્માનું. આ પ્રકારે નિધિ ધ્યાન. તમે જોજો સ્ટ્રેસ ઓછું થશે. આ જ સાચી રીત છે. સ્ટ્રેસ, ગાંધીજી તો બીજી જ રીત અપનાવતા હતા. શું કહેતા હતા? રામ નામ. આ રામ નામ જ એમની ઔષધિ હતી. એ તો બહુ સ્પષ્ટ કહેતા હતા કે રામ નામ જ મારી તો ઔષધિ છે, બીજી કોઈ ઔષધિ. એક કે રોગ એવો નથી જે આ રામ નામથી ન જાય. બોલે એમની દ્રઢતા, એમનો અનુભવ હશે એટલે દ્રઢતા તો હતી જ એમને એના. એટલે આત્માનું ધ્યાન આપણે સતત ધ્યાન, એકવાર દિવસમાં 1 કે 2 વાર ધ્યાન કરવાનું. હું કેવો છું? નિર્વિકાર. બધી ચિંતાઓ જતી રહેશે. એ શરીરમાં તો છેલ્લે જે થવાનું છે થવાનું છે. કાંઈ નહીં હોય તો એ આવી જશે. બધું સરસ થશે. ભગવાનની રીત એવી છે ને, આપણે કઈ સમજી શકીએ એમ હતા. આપણે ફિટનેસની પાછળ જ પડ્યા હોય, પણ ભગવાન બીજી રીતે લઈ લે. એની રીતમાં એ કઈ તમે એને અંફાવી શકો એમ નથી. ભગવાનને તમે તમારા કરતા અનેક ગણી બુદ્ધિ એમનામાં છે. એ તો સર્વજ્ઞ, એની બધી 1000 રીત છે. તમે આખો દિવસ શુગર લેવલ ને બીપી લેવલ ને ડાયાબિટીસ આ બધામાં પડ્યા હોય તો બીજી રીતે લઈ લેશે. તો કલ્પનાય નહીં આવે એ રીતે કરશે, અથવા બીજું કંઈક લાવશે. એટલે આ બધાની બહુ ચિંતા ના કરે. આ હું એનો અર્થ એવો નહીં કે આપણે શરીર પ્રત્યે બેદરકાર થવું. તમે એમ કે માતાજીએ કહ્યું એટલે હવે બેદરકાર બનવાની હું કોઈ દિવસ નહીં બોલું. એટલે સમજજો, તાત્પર્ય સમજજો શું કહેવામાં. બેદરકાર નહીં બનવાનું, પણ મનને ફ્રી રાખવાનું. જે કરવાનું એ કરો, પણ મનને ફ્રી રાખો. ફ્રી એટલે શું? ચિંતા રહિત. ચિંતા રહિત નો અર્થ એવો પણ નથી કે આપણે જે કરવાનું એમાં વિચારીએ નહીં. તો પછી કંઈક દરેક કામ વિચાર માંગી લે છે. દરેકે દરેક કામ વ્યવસ્થિત કરવું હોય તો વિચાર માંગે છે. એટલે પછી કીધું નથી. એને એમાંય ઘણી વાર આપણે બહુ ધ્યાનથી બધું કરવું પડે. એટલે એવું ચિંતન જરૂરી છે. અને એમના બધા સ્ટેપ્સ આપણે વિચારેલા હોવા જોઈએ. એના પછી શું, કેમ, કે રીતે બધું પ્લાનિંગ. પણ એનો અર્થ એવો નથી કે આપણે ચિંતા કરી. કેવી ચિંતા? કે આમ મારા શરીરનું શું થઈ જશે, ફલાણાનું શું થઈ જશે, ઢીકડું શું થઈ જશે. નહીં, કારણ કે આત્મા એવો નથી. હુંનું વાસ્તવિક સ્વરૂપમાં આ કંઈ છે. એટલે આપણે હુંના વાસ્તવિક સ્વરૂપમાં જ આવવું. દિવસમાં 2-3 વાર, પછી તો સતત, પણ દિવસમાં 2-3 વાર ટાઈમ કાઢીને શું કરવાનું? ના, મને તો સમય જ મળતો નથી. સમય જ ક્યાં છે? બધું સમય જ નથી. હું તો કહું કે થોડી વાર રસોઈ કરતા કરતા 2 મિનિટ જઈને બેસી જવું. કામ કરતા કરતા 2 મિનિટ, 5-10 મિનિટ બેસી જવું. હું કોણ છું ખરેખર. સારું તો એ છે કે તમે વ્યવસ્થિત ક્વોલિટી ટાઈમ કાઢો, અડધી કલાકનો દરરોજ 2 ટાઈમ.
અડધી કલાક, પોણી કલાક, શક્ય હોય એટલો વધારે કાઢો. પણ ન જ મળતો હોય તમને એવો, અમારે આ બેલ મારે ને દૂધવાળો આવે ને ઇસ્ત્રીવાળો આવે ને કામવાળો આવે ને કામવાળી આવે. પાછા ઘણી વાર તો લોકો છે ને 4-4 નોકરો રાખતા હોય. એક વાસણવાળો, એક કપડાવાળો, એક સંજવારી પોતાવાળો, એક ફલાણો, બધું કેટલું રાખતા. પછી આખો દી બારણા ખોલ બંધ કરવામાં જ આપણો સમય જાય. બીજા કેટલા ઇલેક્ટ્રિશિયન આવે અને પ્લમ્બર આવે અને બધું 1000 કામ હોય. આ બધી માથાકૂટો જ છે આ બધી વસ્તુ. ચાલો પણ એ હોય તો આપણે બધા હોય ત્યારે પણ બેસી જવું, કરતા જે કરવું એ કર, એ ધ્યાન આપવા. ગમે તેમ આનો રસ્તો કાઢવો પડે જો બુદ્ધિથી. આપણે બુદ્ધિપૂર્વક આ બધામાંથી રસ્તો કાઢવો જ રહ્યો, નહીં તો આ બધું ખેંચી જશે. આ બધી વસ્તુઓમાં ને બધું આપણું જિંદગી ખલાસ થઈ જશે, આખી જીવન આખું આમાંનામાં ખલાસ થઈ જશે. એટલે કરતા કરતા પણ છે ને બહુ વાતોમાં વળગવું નહીં, આપણે આમાં રહેવું. કેવું ને, ક્રિયા સમવિહારેણ દ્વૈત રાહિત્ય, પ્રત્યેક ક્રિયામાં પણ દ્વૈત રાહિત્ય જોવું એ કહ્યું. નિર્વિકલ્પમ નિસ્પંદમ નિર્વિકારમ. પછી શું છે તો કે અંતર બહિઃશૂન્યમ, અંતર બહિઃ શૂન્યમ. આત્મામાં અંદરપણું ને બહારપણું નથી, જેમ આકાશમાં અંદરપણું બહારપણું નથી. જો આ આપણે ઘર બનાવ્યું એટલે આપણે કઈ ઘરની અંદર અને ઘરની બહાર, કારણ કે એ તો આપણે અંદર દિવાલો રચી દીધી. આ દિવાલો રચી દીધી પછી એમ કહેવાય અંદર. પણ દિવાલ તમે બનાવી, આત્મામાં આકાશમાં નહોતી દિવાલ, હતી. આકાશમાં દિવાલો છે, આપણે ઊભી કરીએ છીએ. શેના દ્વારા? મકાનો બનાવીને બોર્ડરો બનાવીને આ અમારી બોર્ડર, આ બોર્ડરની બહાર એટલે પેલો દે, આ બધું કર્યું છે, એનો વાંધો નહીં. પણ એને કારણે અંદર અને બહાર, અંદર અને બહાર એવા ખ્યાલ. તો ખરેખર કેવો વિચારો થોડી વાર કરવો જોઈએ, હું અંદર અને બહારથી રહિત છું. આત્મામાં બારણા જ નથી, દિવાલો જ નથી, કંઈ નથી. પરિચ્છિન્યસ્ય હિ અંતર બહિઃ ઇતિ. મર્યાદા છે અંદર ને બહાર, તો આત્મામાં મર્યાદા જ નથી. પૂર્ણત્વાત, કેવો છે? પૂર્ણ છે. અંતર બહિઃશૂન્યમ સ્વગત ભેદ રહિતમ. આ આત્મામાં સ્વગત, અંદર અને બહાર છે ને સ્વગત ભેદ છે. સ્વગત ભેદ એટલે શું? જેમ વૃક્ષ હોય એમાં થડ એક હોય, પછી ડાળી એક હોય, પછી ડાળીમાંથી બીજી બધી વસ્તુ ઊભી થતી હોય, ફળ હોય, ફૂલ હોય, આ બધા ટેટા હોય, આ બધી વસ્તુઓ હોય, વળવાઈ હોય. તો આ બધા શું કહેવાય? વૃક્ષ તો એક, પણ એના જ જુદા જુદા પાર્ટ્સ, જેમાં શરીર એક પણ હાથ જુદો. આ હાથ જ શરીરનો જ ભાગ, પણ આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, પગ ચોથો ભાગ, પેટ જુદું, આ બધા ભાગ કહેવાય, એકમાં જ ભાગ. એમ આત્મામાં શું એક તો ખરો, પણ કેવા ભાગ? એવું છે. એને કે સ્વગત, સ્વ પોતામાં રહેલા ભેદ તો છે. એવું આ વિશિષ્ટ અદ્વૈત આવું માને છે કે ભગવાન એક, પણ કેવો? અંદર ભાગ. તો કે છે ના, આ કેવું છે? સ્વગત ભેદ રહિતમ. આકાશમાં સ્વગત ભેદ નથી, એમ આત્મામાં આવા કોઈ ભેદ છે નહીં. મારો હાથ દુખે છે એ બધું શરીરને, આત્માને કોઈ કશો દુખાવો જ નથી. આત્મામાં સૌથી સારું કોઈ દુખાવા છે, કોઈ દુખાવો. કેટલું સરસ. એટલે કે આપણે કેટલી પેઇન કિલરો લેતા હોઈએ, ફલાણી પેઇન કિલર ને ઢીગડી પેઇન કિલર ને બધું લેવું પડે. આત્મામાં કઈ નથી, આ કોઈ માથાકૂટ જ નથી. શું કે છે? સ્વગત ભેદ રહિતમ. પાછું કેવું છે? અનન્યત. અનન્યત એટલે પ્રત્યેક, અભિન્નમ ન અન્યત. અનન્ય એટલે હું, મારું અંતરતમ સ્વરૂપ જે મારાથી જરાય અલગ નથી. બેસ્ટ પાર્ટ એ, સૌથી સુંદર વસ્તુ એ છે કે આ બ્રહ્મ મારું અંતરતમ સ્વરૂપ છે, જે મારાથી ક્યારેય અલગ નથી. એને પ્રાપ્ત કરવાનું જ નથી.
જે અલગ હોય ને એને મેળવવાનું હોય, પહોંચવાનું હોય, આપણે પહોંચવાનું હોય. આપણી અંદર આવા ખ્યાલ છે કે બ્રહ્મ કે ઈશ્વર મેળવવાનો છે, હજી મારે પહોંચવાનું છે, હજી મારે ઘણું બાકી છે. કેમ? કારણ કે બ્રહ્મ મારાથી અલગ છે. આ અલગતાનો ભાવ જ કાઢી નાખવાનો. અનન્યત, એક જ. જ્યારે આપણે આવું વિચારીએ ને ત્યારે જ્ઞાનથી આપણે બ્રહ્મ સાથે છીએ. બ્રહ્મ છીએ તો ખરા જ, પણ જ્ઞાન થઈ ગયું. આ જ્ઞાન ક્યારેક ના થાય, આવી રીતે થતું જાય. બ્રહ્મ જ છું, ત્યારે છો જ. અનન્યત. પછી શું કે છે? અદ્વયમ. અદ્વયમ એ તો આપણે અર્થ જોઈ લીધો ને. અદ્વયમ ન વિદ્યતે દ્વયમ યસ્ય અદ્વિતીયમ. જ્યાં બીજું જ નથી, બીજું છે જ નહીં. સૌથી શાંતિ, બીજું છે જ નહીં. એને આત્મા એવો છે. આ બીજા બધા બહાર લાગે છે, પણ એ ખરેખર આપણે વારંવાર શું કયા કરે છે કે આ સાચું નથી. વ્યવહારમાં પણ શું? અદ્વયમ, ક્યાંય બીજું છે જ નહીં. જેટલું આપણે આ વસ્તુને સિરિયસનેસ આપીએ ને એટલું આ બધું દ્વૈત દેખાતું હોય ને આપણને સ્પર્શે નહીં. એટલે આપણે હલકા ફૂલ. કેમ? કે બીજા ક્યાં છે? બીજા નથી, આ તો હું જ છું. જ્યારે જ્યારે પણ આવું આવી જાય ને, જોજો તમે અનુભવજો, જ્યારે જ્યારે પણ આવો ખ્યાલ આવે ને એટલી વાર તો સ્ટ્રેસ ગયું, અને તરત તે વખતે માપો ને તો બ્લડ પ્રેશર ઓછું થઈ જાય. ખરેખર હું તો એવું માનું છું. એનો એ પ્રૂફ નથી, પણ આ તો વાત કરું છું કે આ અદ્વય આપણને અંદરથી, એમાં આપણે આ વિચારીએ ને ત્યારે અંદરથી તો એકદમ હલકા થઈ જઈએ. હલકા, એકદમ હલકા ફૂલ થઈ જઈએ. પછી પાછું આવી જાય ચિંતાઓ, પણ પાછું આ વિચારવાનું. એટલે હું કહું છું દિવસમાં વારંવાર આ કરવાનું. સ્વામીજી મહારાજ શું કહે છે કે 2 સ્ટેપ રિસ્પોન્સ. 2 સ્ટેપ, 2 સ્ટેપમાં પ્રતિભાવ આપવાનો. એક વખત આપણે આ બોલતા બોલાઈ જાય, પણ પછી છે ને બીજા સતત કંઈ કરવા પહેલા વિચારવાનું, ખૂણામાં જતા રહેવાનું, અને પછી પ્રતિભાવ આપવો. એ બદલાઈ જશે. આપણે તો તરત આવેગમાં કહી દઈએ તમે એવા જ છો સાવ, તમને ક્યાં હજી સુધી કંઈ આવડ્યું છે, પહેલા એવું બોલાઈ જાય. પણ પછી વિચારવાનું સેકન્ડ સ્ટેપ શું? ના, બરોબર નથી. ધીમે ધીમે છે ને આપણે તરત આવેગમાં બોલીશું જ નહીં આવેગમાં. અને એનાથી આગળ તો આ અદ્વય તો પેલું બધું જતું જ રહ્યું. અદ્વયમ સ્વયં પરમ બ્રહ્મ કિમસ્તિ બોધ્યમ. હું જયારે સ્વયં બ્રહ્મ છું તો હવે ભણાવવાનું રહ્યું શું? એમ કે છે કિમસ્તિ બોધ્યમ. હવે જાણવાનું રહ્યું શું? આત્મા અને બ્રહ્મની એકતા બતાવી અને હું જે છું, પછી હવે રહ્યું શું? મારા સિવાય કઈ છે નહીં. શું રહ્યું? કઈ રહ્યું નહીં બતાવવાનું. કેમ? કારણ કે હવે આ બી કોના આધારે કહે છે ખબર છે? મુંડક ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, આ બધી જગ્યાએ કેવી મેઇન પ્રતિજ્ઞા છે? એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતિ. એકને જાણવાથી બધું જણાઈ જાય. કોને જાણવાથી? જે માટીને જાણવાથી બધા ગળા જ્યાં હોય ત્યાં, જ્યાં અમેરિકામાં ગળા હોય એ જણાઈ ગયા. આ માટી જણાઈ ગઈ એટલે જ્યાં જે ગળો હોય, અરે જ્યાં જે માટીની જે વસ્તુ બધું જણાઈ જાય. એમ મુંડકમાં એવું કહ્યું કે એકને જાણવાથી બધું જણાઈ જાય. પછી સમગ્ર ઉપનિષદમાં એનો વિસ્તાર કર્યો કે કેવી રીતે એકને જાણવાથી બધું જણાઈ જાય. પણ ત્યાં બહુ વર્ણન કર્યું. ત્યાં એકમાંથી જ આકાશ ને ઝરણા ને નદી ને પહાડ ને ઋતુઓ ને આ બધું આવ્યું. એટલે ઋતુ પણ કોણ છે? બ્રહ્મ. આ વસંત ઋતુ બ્રહ્મ છે, એકમાંથી જ છે. બધી વસ્તુ. એટલે આ વસંત ઋતુની એની બ્યુટી નથી, આત્માની બ્યુટી છે. અત્યારે જેમ કલરો જુદા જુદા હોય છે ને, જુદા વસંત ઋતુ એટલે કલરોની ઋતુ. જતનું કુદરત પૂર્ણ બહારમાં ખીલી હોય. પહેલા તો લોકો નેચર સાથે રહેતા ને, કુદરત સાથે રહેતા.
ખેતી કરતા હોય, આખો દી ફરતા હોય. આપણને તો અત્યારે ખબર જ નથી કે ઋતુઓના શું શું ઉગ્યું છે બહાર. આપણને ખેતરોમાં કઈ ખબર નહીં. અને અંદર અંદર રહેવા માંડે ને, અંદર કંઈ જવાનું નહીં, કુદરત દેખાતી જ નથી. પણ પહેલા તો રહેતા, એટલે પાક થઈ જાય ને બધું સરસ, બધું રંગબેરંગી ફૂલ ને સુગંધ ને લોકો ખેતરમાં પાક આવી ગયો એ કાપવા જાય, મીન્સ લણવા જાય ને આ બધું. એટલે કુદરતની એ જે બ્યુટી, સૌંદર્ય હતું એ જોતા, એની જોડે આનંદ. એટલા માટે જ તો બધા આપણા ફોક ડાન્સ છે. આપણા બધા ફોક ડાન્સ છે ને, ફોક ડાન્સ ને શું કહેવાય, લોકનૃત્ય. આ બધા છે એ કેવા છે, આ પાક થઈ જાય ને ત્યારના, પાક લણાઈ જાય પછી બધા ભેગા થયા હોય એટલે આનંદ કરે, ઉત્સવ કરે. એવું પેલા નેચર સાથેનું જીવન હતું. તો શું કે છે, બસ આ એક જ સર્વત્ર. હવે કહેવાનું રહ્યું શું, કિમ અસ્તિ બોધ્યમ. હવે વધારે શું કેવું. એકસ્મિહ સર્વાત્મકે પરમાત્મની વિદ્યતે ન કિમપી બોધવ્યમ અવશિષ્યતે. પરમાત્મા જણાઈ ગયા અને એમને જાણી લીધા એટલે બધું જ જણાઈ ગયું. હવે શું, હવે કઈ શીખવાડવાનું રહ્યું નહીં એ કહ્યું. પછી એવું કયા પછી શીખવાડે તો છે જ. એ છે ને કેમ કે છે ખબર છે, બ્રહ્મસૂત્રમાં આને આધારિત બ્રહ્મસૂત્ર છે. તેને આધારિત આ એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ. મુંડકમાં એવું શૌનક નામનો સાધક બહુ કર્મકાંડો કરેલા, એને બહુ જ મહાશાલહ એનું નામ પડ્યું હતું. એને બહુ બધા યજ્ઞો કરાવ્યા હોય છતાં પણ કર્મકાંડ છે ને, એટલે કર્મયોગ એ છે ને મોટા ભાગની શુદ્ધિ કરી નાખે. કોઈ પણ વસ્તુનો ત્યાગ અશુદ્ધિ હોય ત્યારે ના થાય. જ્યાં સુધી અશુદ્ધિ હોય ત્યાં સુધી ત્યાગ શક્ય નથી. એટલે આ અહંકારમાં પણ અજ્ઞાન હોય, રાગ દ્વેષ હોય, આવેગો હોય, ત્યારે આ અહમ વૃત્તિ કે અજ્ઞાનનો ત્યાગ શક્ય નથી. અશુદ્ધિ સાથે ત્યાગ શક્ય છે. એટલે એને પહેલું સ્ટેપ શું છે, શુદ્ધ બનાવો. શુદ્ધ થાય પછી ત્યાગ કરી શક્યું. આ તકલીફ છે. અશુદ્ધિ સહિત તમે, કારણ કે એ બુદ્ધિ જ નહીં જન્મે. એટલે કર્મયોગથી પહેલા અહંકારને કેવો બનાવવાનો, શુદ્ધ કરવાનો. આ લોકો સમજતા નથી. અહંકારને પહેલા શુદ્ધ કરવાનો. શેનાથી? કર્મયોગ. કર્મયોગ એટલે શું? સ્વાર્થ માટે નહીં, પરમાર્થ માટે. સાદા શબ્દોમાં કહીએ તો કર્મયોગ એટલે એમાં કર્મ સ્વાર્થ માટે નહીં, પરમાર્થ. મારા માટે નહીં, બીજા માટે. લેવાનું નહીં, દેવાનું. બોલો, આ એટલે કર્મયોગ. એટલે શું થાય, દરેક વખતે કોણ શુદ્ધ થાય? આપણને એમ કે અમે સેવા કરીએ, પણ શુદ્ધ કોણ થાય છે? કોણ થાય છે? પોતે જ શુદ્ધ થાય છે. હવે શુદ્ધ થયેલો અહંકાર હવે છોડી શકો જ્ઞાનથી. શુદ્ધ થયેલો અહંકાર પછી છૂટે, પછી છૂટે. એટલે ત્યાં આવી પ્રતિજ્ઞા કરી. આ બધું તો શૌનક કરીને આવ્યા હતા, બધું પતાવીને આવ્યા હતા. શું બધું પતાવીને આવ્યા હતા? કર્મયોગ, મહાશાલ. તો પછી એને આવું પૂછ્યું. એને અંદરથી જ એવી બુદ્ધિ સૂજી. શું પ્રશ્ન કરે? એવો પ્રશ્ન કરે છે કે અંગીરા ઋષિ તો હેપતાઈ ગયા. શું પ્રશ્ન કરે કે મને એ કહો કે શું જાણવાથી બધું જણાઈ જાય? બોલો, એવું પૂછે છે. એ જ પ્રકારે છાંદોગ્યમાં પણ ઉદ્દાલક ઋષિ સામેથી કહે છે કે એને જાણવાથી અશ્રુતમ શ્રુતમ ભવતી. નહીં સાંભળેલું સંભળાઈ જશે. અમતમ મતમ ભવતી. નહીં વિચારેલું વિચારાઈ જશે, એવું કહે છે. આને શું કહેવાય? પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા એટલે આ પ્રપોઝિશન અથવા આ વસ્તુ સિદ્ધ કરવાની છે. શું? કેવી રીતે? એકને જાણવાથી બધું જણાઈ જાય. એટલે મુંડક ઉપનિષદમાં અને છાંદોગ્યમાં આ પ્રતિજ્ઞા છે. હવે બ્રહ્મસૂત્રમાં બતાવે છે, ત્યાંય બતાવે છે ઉપનિષદો, પણ બ્રહ્મસૂત્રમાં બતાવે છે કે જો સમગ્ર, સાંભળો બધા, સમગ્ર જગત એક જ વસ્તુનું બનેલું ન હોય તો આ પ્રતિજ્ઞા કેવી રીતે સિદ્ધ થાય? આ પ્રતિજ્ઞા કઈ પ્રતિજ્ઞા? એકને જાણવાથી બધું જણાઈ જાય.
ન સાંભળેલું સંભળાઈ જાય, ન વિચારેલું વિચારાઈ જાય. અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી, અશ્રુતમ શ્રુતમ ભવતી. આ ક્યારે થાય? ક્યારે થાય? એકને હોય જાણવા, એક જ હોય તો જ બધા. એટલે ત્યાં બ્રહ્મસૂત્રમાં આવો સૂત્ર આવે છે, પ્રતિજ્ઞા અહાનિ અવ્યતિરેકાત શબ્દેભ્ય. શું કે છે? તો આ પ્રતિજ્ઞા ત્યારે જ સિદ્ધ થાય, આ પ્રતિજ્ઞાને ત્યારે જ હાનિ ન પહોંચે જ્યારે ખરેખર બધું શું હોય? એક જ હોય. સમજ પડી હું શું કહું છું? આ પ્રતિજ્ઞા છે. કઈ પ્રતિજ્ઞા? એકને જાણવાથી બધું જણાઈ જાય. એ ક્યારે શક્ય બને? જ્યારે સમગ્ર જગત એકનું જ બનેલું હોય. એટલે બ્રહ્મસૂત્રમાં વેદવ્યાસજીએ આ સિદ્ધ કરી આપ્યું ન્યાયથી. આ બુદ્ધ ન્યાય એટલે તર્ક. એટલે છે ને એવું છે કે ભાષ્યમાં શંકરાચાર્યજી મહારાજે ઉપનિષદો ઉપર ભાષ્ય લખેલું છે. હા, આ બધું બહુ જાણવાની વસ્તુ છે. અને વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રનો એક મુખ્ય કાર્ય શું છે કે ઉપનિષદો બધા જુદા જુદા છે છતાં પણ એક જ વાત કરે છે, એ બતાવવું. ઉપનિષદો બધા અલગ અલગ છે પણ એક જ વાત કરે છે. અને ત્યાં જે પ્રતિજ્ઞા થઈ હોય એ સાચી છે એ બતાવવું, એ સમન્વય, આ બધાનો સમન્વય કરવો એ બ્રહ્મસૂત્રનું એક અગત્યનું કાર્ય છે. એટલે ખરેખર તો શું થયું કે ઉપનિષદમાં ભાષ્યકારે જે લખ્યું છે, બધું ઉપનિષદ ઉપર ભાષ્ય લખ્યું છે એ, અને બ્રહ્મસૂત્રમાં વેદવ્યાસજીએ જે લખ્યું છે એ બંને એક થાય છે. એ બંને ભેગા મળીને, ખરેખર એ બંને સાથે ભેગા નથી મળ્યા, પણ બિટવીન ધ ટુ ઓફ ધેમ એ બંને ખરેખર ઉપનિષદના સિદ્ધાંતને સ્થાપિત કરી દીધા. જડબે સલાક રીતે સિદ્ધાંતને સ્થાપિત કરી દીધું. વેદવ્યાસજી તો પહેલા હતા, પછી આમ આવ્યા. અને એટલા માટે તમે કથામાં તમને ખબર હોય તો શંકરાચાર્યજી મહારાજે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું ને, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું. પછી છે ને એ લખતા હતા, પર પતી ગયું, કેદારનાથ જઈ અને આ બધું એમણે લખ્યું એકાંતમાં. એ લખ્યું ને પછી એક દિવસ બ્રહ્મસૂત્ર ઉપર, એક દિવસ એક બ્રાહ્મણ આવ્યા. એ બ્રાહ્મણ આવે છે અને એમની સાથે ચર્ચા કરે છે. જેના ઉપર ચર્ચા કરે છે? આ સૂત્રો ઉપર. અને એવા પ્રશ્ન કરે છે. કેટલાય દિવસ સુધી એ બંનેને શાસ્ત્રાર્થ ચાલ્યો. કોને બંને? બ્રાહ્મણ અને શંકરાચાર્યજી મહારાજ વચ્ચે આ સૂત્રો ઉપર. હવે આ સૂત્રોની કોઈને સમજ, એટલા પોતે અઘરા, સમજ પડવી બહાર છે આપણી તો તાકાતની, પણ એને એના ઉપર બધી ચર્ચાઓ કરે. એ ચર્ચાઓ દ્વારા એ કોણ હતા બ્રાહ્મણ ખબર છે? વેદવ્યાસજી. એવું કહે છે વેદવ્યાસજી પોતે હતા. તપાસવા માંગતા હતા કે બધું બરોબર છે કે નહીં, કે આ સૂત્રોનો અર્થ, એટલે તપાસ્યું એમણે, કેટલા દિવસો સુધી ચાલ્યું એમનું. અને પછી પ્રગટ થયા, પછી વરદાન આપ્યું કે ના, મારા સૂત્રને તે બરોબર ભાષ્ય લખ્યું છે. અને પછી એમને બીજા 16 વર્ષનું વરદાન આપી દીધું. બાકી તો 16 જ હતા, બીજા 16 આપ્યા કે આ તું આ કામ કર. કારણ કે વેદવ્યાસજીએ બહુ મોટું કામ કર્યું. આ સૂત્રો લખ્યા એના શેની પાછળ? શેના માટે? વેદાંતના સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે. અને બીજા બધા દાર્શનિકો એનો જુદો અર્થ કરે તો આ બધું લખેલું ફોગટ જાય, એનો કોઈ અર્થ ના રહે. એટલે એ જાણે કે રાહ જોતા હતા કે કોઈક આવે અને આને સચ્ચું સમજાવે. એટલે એવું કહેવાય છે, આપણે શું કહીએ છીએ, સૂત્ર ભાષ્ય કૃતો વંદે શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ. શંકરાચાર્યજી એ શંકરનો અવતાર છે,
અને બાદરાયણજી એ કૃષ્ણનો અવતાર છે, નારાયણનો અવતાર છે. એટલે આપણે કહીએ છીએ ભાષ્યકૃતો વંદે, સૂત્ર ભાષ્યકૃતો વંદે. આપણે બંનેને વંદન કરીએ છીએ, સૂત્રના રચનાર અને ભાષ્યના રચનાર. આ બંને ભેગા મળીને એકે આ અવતાર લીધો ને એકે આ અવતાર લીધો, ભેગા મળી અને આખો વેદાંતનો સિદ્ધાંત સ્થાપિત કર્યો. હવે કોઈ એને હલાવી શકે એમ નથી. આ કામ કર્યું છે, આ કામ કર્યું છે. એટલે આ તો હું તો તમને જસ્ટ અત્યારે આપણું અત્યારે આમાં શ્લોકમાં આવું નથી આવતું, પણ હું એટલા માટે સમજાવું છું કે સૂત્રકારે એ પહેલા આ બધું કામ કર્યું છે કે પ્રતિજ્ઞા અહાનિ, પ્રતિજ્ઞાની હાનિ ન થાય. ક્યારે પ્રતિજ્ઞાની હાનિ ન થાય? મુંડક અને છાંદોગ્યમાં પ્રતિજ્ઞા કરી કે એકને જાણવાથી બધું જણાઈ જાય. એ ક્યારે હોય? જ્યારે એક જ જગતમાં હોય તો એકને જાણો તો બધું જણાય. હવે એવું તો એમણે માત્ર સૂત્ર લખ્યું પ્રતિજ્ઞા અહાનિ. એમના ઉપરથી ભાષ્યકારને સમજ પડી ગઈ કે આ પ્રતિજ્ઞા એટલે કોની વાત કરી રહ્યા છે. બોલો, આ એમની કેવી બુદ્ધિ છે. ત્યાં સૂત્રમાં આટલું જ લખ્યું છે. સૂત્ર એટલે શું? એ કેપ્સ્યુલ ફોર્મમાં લખ્યું હોય. સૂત્ર એટલે બહુ જાજા શબ્દ ના હોય. સૂત્ર એટલે મોટું લાંબુ એસેના નિબંધ ના લખ્યો હોય. શું લખ્યું હોય? સૂત્ર. અને સૂત્ર ત્યારે જ કહેવાય જ્યારે ઓછામાં ઓછા શબ્દ, એક ચકારે વધારે ના હોય, અને અસંદિગ્ધ, પાછું એમાં બહુ સંશયો ના જન્મવા જોઈએ. પણ એ કોને સમજ પડે? શું અપ્રતિજ્ઞા અહાનિ અવ્યતિરેકાત શબ્દેભ્ય, કે આ શાસ્ત્રોના ઉપનિષદના શબ્દો ત્યારે જ સિદ્ધ થાય જ્યારે એક જ હોય. મીન્સ કે આ પ્રતિજ્ઞા જે કરી છે એ ત્યારે જ સિદ્ધ થાય. એ જે કહ્યું છે એટલે ભાષ્યકારે સમજાવ્યું ત્યાં મુંડકને કે આનો અર્થ આવો થાય. ટૂંકમાં સમગ્ર જગત એક જ તત્વનું બનેલું છે. પછી બીજું કહેવાનું શું રહ્યું? એ અહીંયા વાત, જેમ ભગવાન કહે છે ને 10મા અધ્યાયમાં પોતાની બહુ વિભૂતિનું વર્ણન કર્યું કે હું આ છું ને તે છું ને નદીઓમાં ગંગા છું, હિમાલયમાં પર્વતોમાં હિમાલય છું, આ છું, બધું બહુ કહ્યું. પછી શું કહે છે? હવે અર્જુન કેટલું કહું, હું થાકી ગયો, હું જ થાકી ગયો. અથવા બહુને તેન કિમ જ્ઞાતેન તવાર્જુન, બહુ શું કહું? વિષ્ટભ્યાહમિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. ખરેખર તો હે અર્જુન, હું મારા એક અંશથી, એક જ અંશ, હજી બીજું તો બધો પાર્ટ આવ્યો જ નથી, એક જ અંશથી સમગ્ર જગતને વ્યાપ્ત કરીને રહેલો છું. બોલો, હજી એમનું કેટલું તો બધું અંદર છે. આ જગત તો એમનો એકનો ઓછો અંશ છે, અંશનો એ અંશ છે. એટલે કે હવે હું જાજો નહીં કહું. એમ અહીં પણ ભાષ્યકાર કે કેમ કેટલું વધારે કહેવું, શું વધારે ભણાવવાનું રહ્યું, એમ કહીને બીજા 150 શ્લોક લખે છે. પણ આવું અહીંયા કહ્યું. ચલો અહીં આપણે આજે પૂરું કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.